નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. મિત્રો, આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના MCQ લઈને આવ્યા છીએ. મિત્રો, આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એની જો તમે તૈયારી કરતા હોય તો છેલ્લે સુધી જે છે વિડીયોમાં બન્યા રહેજો. નવા સિલેબસ મુજબ જે છે મિત્રો દરરોજ આપણે આવું મોડલ પેપર લઈને આવીએ છીએ, બરાબર. જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ મિત્રો આપણે જે છે આપણી ચેનલ ઉપર આવા મોડલ પેપર જે છે એ મૂકીએ છીએ, બરાબર. તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ માતૃભાષા દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? 21 ફેબ્રુઆરી, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વ માતૃભાષા દિવસ જે છે એ ક્યારે, તો વિશ્વ માતૃભાષા દિવસ જે છે 21 ફેબ્રુઆરીના દિવસે જે છે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા મિત્રો 1999માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને જે છે પ્રોત્સાહન આપવાનો છે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો. પ્રખર સાહિત્યકાર પન્નાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો. પ્રખર સાહિત્યકાર જે છે પન્નાલાલ પટેલ, બરાબર, એમનું જન્મસ્થળ જે છે નીચેનામાંથી કયું છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? માંડલી, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પ્રખર સાહિત્યકાર જે છે પન્નાલાલ પટેલ, એમનું જન્મસ્થળ કયું? તો માંડલી જે છે એમનું જન્મસ્થળ છે. ખાસ યાદ રાખજો, માંડલી મિત્રો હાલ રાજસ્થાનમાં આવેલું છે. પન્નાલાલ પટેલને તેમની નવલકથા માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ 1985માં મળ્યો હતો. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં કયા સ્થળે થર્મલ પાવર સ્ટેશન આવેલું છે કે જ્યાં કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે? ગુજરાતમાં જે છે મિત્રો કયા સ્થળે થર્મલ પાવર સ્ટેશન આવેલું છે કે જ્યાં જે છે કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે? શું આવશે અહીંયા? ધુવારણ ખાતે આવેલો છે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં કયા સ્થળે? તો ધુવારણ ખાતે જે છે થર્મલ પાવર સ્ટેશન આવેલું છે કે જ્યાં કુદરતી વાયુનો બળતણ તરીકે જે છે ઉપયોગ થાય છે. ધુવારણ આણંદ જિલ્લો, બરાબર. ગેસ આધારિત પાવર પ્લાન્ટ આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડાંગ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે? ડાંગ એક્સપ્રેસ તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ડાંગ એક્સપ્રેસ તરીકે જે છે સરિતા ગાયકવાડ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ડાંગ એક્સપ્રેસ તરીકે કોણ? તો સરિતા ગાયકવાડ જે છે એ ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 73મો બંધારણીય સુધારો શેને સંબંધિત છે? શેની સાથે સંબંધ ધરાવે છે? 73મો બંધારણીય સુધારો જે છે એ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે? શું હશે આમાં? પંચાયતી રાજ અધિનિયમથી, બરાબર. પંચાયતી રાજ અધિનિયમથી જે છે એ 73મો બંધારણીય સુધારો જે છે એ સંબંધ ધરાવે છે. અહીંયા જે ઓપ્શન છે એમાંથી, બરાબર. 1992માં મિત્રો આ સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ભારતમાં મિત્રો ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ જે છે એ કઈ સમિતિએ કરી હતી? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. ભારતમાં જે છે ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ જે છે ને એ શું આવશે? બળવંતરાય મહેતા સમિતિ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ કઈ સમિતિ? તો બળવંતરાય મહેતા સમિતિ જે છે એ સમિતિએ કરી હતી. ખાસ યાદ રાખજો, 1957માં, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, 1957માં બળવંતરાય મહેતા સમિતિએ ગ્રામ, તાલુકા અને જિલ્લા એમ 3 સ્તરની ભલામણ કરી હતી. ખાસ યાદ રાખજો. મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? ગુજરાતનો મિત્રો પ્રમાણિત ઇતિહાસ જે છે એ ક્યારથી શરૂ થાય? શું આવશે આમાં? મૌર્ય કાળથી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ જે છે એ ક્યાંથી? તો મૌર્ય કાળથી જે છે એ શરૂ થાય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. આઈન એ અકબરી ગ્રંથના નિર્માતા કોણ હતા? આઈન એ અકબરી આ ગ્રંથ જે છે એના નિર્માતા નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? અબુલ ફઝલ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આઈન એ અકબરી આ ગ્રંથ જે છે એને નિર્માતા કોણ? તો અબુલ ફઝલ જે છે એ રાઈટ આન્સર બની જશે. આઈન એ અકબરી ગ્રંથના નિર્માતા અબુલ ફઝલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના તાજમહેલ તરીકે કઈ ઇમારત ઓળખાય છે? મિત્રો ગુજરાતના તાજમહેલ તરીકે જે છે એ કઈ ઇમારત ઓળખાય છે? મણિ મંદિર, બરાબર. મોરબી ખાતે મણિ મંદિર જે છે ને એ ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાતી ઇમારત છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થયું હતું? જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક જે છે
એ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થયું હતું? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? સ્વદેશી હિતેચ્છુ મંડળી, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, જ્ઞાન સાગર નામનું સાપ્તાહિક જે છે એ કઈ સંસ્થા? તો સ્વદેશી હિતેચ્છુ મંડળી. આ સંસ્થા દ્વારા જે છે એ જ્ઞાન સાગર નામનું સાપ્તાહિક જે છે એ પ્રકાશિત થયું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયા વર્ષને ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? નીચેનામાંથી કયા વર્ષને જે છે એ ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત વર્ષ તરીકે જે છે ઉજવવામાં આવ્યું હતું? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 2010ના વર્ષને, બરાબર. ઓપ્શન બી આપણું અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા વર્ષને? તો 2010ના વર્ષને જે છે એ ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. મિત્રો ગુજરાત રાજ્યની સ્થાપના 50 વર્ષ પૂર્ણ થવાના માનમાં જે છે 2010નું વર્ષ જે છે ઉજવાયું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વિસ્તારો અંગેની જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વિસ્તારો અંગેની જોગવાઈઓ જે છે બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 244માં છે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ વિસ્તારો અંગેની જોગવાઈઓ જે છે અનુચ્છેદ 244માં જે છે એ કરવામાં આવેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચિત્ર વિચિત્રના મેળામાં મૃત્યુ પામેલા સ્નેહીજનોની યાદમાં કઈ વિધિ કરવામાં આવે છે? ચિત્ર વિચિત્રના મેળામાં જે છે મૃત્યુ પામેલા સ્નેહીજનોની યાદમાં જે છે એ કઈ વિધિ કરવામાં આવે? કઈ આવશે આમાં મિત્રો? હાડ ગાળવાની વિધિ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ચિત્ર વિચિત્રના મેળામાં જે છે એ મૃત્યુ પામેલા સ્નેહીજનોની યાદમાં જે છે એ કઈ વિધિ? તો હાડ ગાળવાની વિધિ જે છે એ વિધિ કરવામાં આવતી હોય છે. મિત્રો ખેડ બ્રહ્માના ગુણ ભાખરીમાં જે છે આ મેળો ભરાય છે, જ્યાં પિતૃઓના અસ્થિ વિસર્જનની એટલે કે હાડ ગાળવાની પરંપરા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મીરાબાઈના પ્રથમ ગુરુ ખાલી જગ્યા હતા. મીરાબાઈના મિત્રો પ્રથમ ગુરુ જે છે એ કોણ હતા? કોણ આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? મીરાબાઈના પ્રથમ ગુરુ જે છે મિત્રો જીવા ગોસાઈ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મીરાબાઈ એમના પ્રથમ ગુરુ કોણ? તો જીવા ગોસાઈ જે છે મીરાબાઈના પ્રથમ ગુરુ હતા. મિત્રો મીરાબાઈના આધ્યાત્મિક ગુરુ તરીકે સંત રૈદાસ હતા, પરંતુ પ્રારંભિક માર્ગદર્શન તેમને જે છે જીવા ગોસાઈ પાસેથી મેળવ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1942માં ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનમાં વડાપ્રધાનના પદ પર કોણ હતું? 1942માં મિત્રો ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું ત્યારે બ્રિટનમાં વડાપ્રધાન પદ ઉપર કોણ હતું? કોણ આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? વિન્સ્ટન ચર્ચિલ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 1942માં ક્રિપ્સ મિશન જ્યારે ભારતમાં આવ્યું ત્યારે બ્રિટનમાં વડાપ્રધાન પદ પર કોણ? તો વિન્સ્ટન ચર્ચિલ જે છે એ વડાપ્રધાનના પદ ઉપર હતા. ખાસ યાદ રાખજો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ચર્ચિલ વડાપ્રધાન હતા. ભારતની આઝાદી સમયે 1947માં ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન હતા. આ બંને માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. 1947માં ક્લેમેન્ટ એટલી હતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચર્ચિલ વડાપ્રધાન હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે? રાષ્ટ્રપતિ પદ જે છે ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ જે છે ક્યાં સુધી રહી શકે? 6 મહિના સુધી, બરાબર. 6 મહિના સુધી રહી શકતા હોય છે. રાષ્ટ્રપતિ પદ જ્યારે ખાલી હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ એ પદ ઉપર ક્યાં સુધી? તો 6 મહિના સુધી રહી શકતા હોય છે. બંધારણ મુજબ રાષ્ટ્રપતિનું પદ જે છે ખાલી પડ્યાના 6 મહિનાની અંદર ચૂંટણી કરવાની ફરજિયાત હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? મિત્રો નીચેનામાંથી જે છે એ ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કયો છે? વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો? તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો. વાંસદા નેશનલ પાર્ક નવસારી જિલ્લામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, નવસારીમાં, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે એ કોણે કરી હતી? રણજીતરામ મહેતા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે? તો રણજીતરામ મહેતા જે છે એમને મિત્રો ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કરી હતી, બરાબર. મિત્રો રણજીતરામ મહેતાએ 1904માં સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની સ્થાપના કરી હતી, જે 1905માં ગુજરાતી સાહિત્ય સભા તરીકે ઓળખાઈ. તેમના માનમાં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો? કવિ નાનાલાલ એમનો જન્મ જે છે મિત્રો ક્યાં થયો હતો? અમદાવાદમાં, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. કવિ નાનાલાલ એમનો જન્મ ક્યાં હતો? અમદાવાદ ખાતે કવિ નાનાલાલનો જન્મ થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચેનામાંથી જે છે કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો હોય એવું જોવા મળે છે? અજંતા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. નીચેનામાંથી અજંતા જે છે સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે? ક્યારે સૂર્યના કિરણો જે છે એ મકરવૃત્ત પર લાંબા પડે? 22 ડિસેમ્બરે જે છે એ મકરવૃત્ત પર સૂર્યના કિરણો લાંબા પડતા હોય છે, ખાસ યાદ રાખજો. 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે અને 22 જૂને કર્કવૃત્ત પર કિરણો લાંબા પડે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે? કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય જે છે એ નીચેનામાંથી કયું છે? કથકલી આવશે. કેરળમાં જે છે કથકલી, બરાબર. કથકલી જ આવશે કેરળનું લોકનૃત્ય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો દક્ષિણ પૂર્વ દરિયાકાંઠો કયા નામે ઓળખાય છે? ભારતનો જે છે દક્ષિણ પૂર્વ દરિયાકાંઠો જે છે એ કયા નામથી ઓળખાય છે? કોરોમંડલ તટ, બરાબર. કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. ભારતનો દક્ષિણ પૂર્વ દરિયા કિનારો જે છે એ કયા નામે? તો કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કિનારાને કોરોમંડલ તટ કહેવાય છે, જ્યારે પશ્ચિમ કિનારાના કેરળના ભાગને માલાબાર તટ કહેવાય છે. એ બંને માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? અનુચ્છેદ 124 અંતર્ગત, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં? તો 124, બરાબર. એ અનુચ્છેદમાં કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. નીચેનામાંથી કોને હડપ્પા કે લઘુ મોહેંજો-દડોની આવૃત્તિ મનાય છે? નીચેનામાંથી કોને જે છે હડપ્પા કે લઘુ મોહેંજો-દડોની આવૃત્તિ મનાય છે? શું આવશે આમાં મિત્રો? લોથલ આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કટોકટીને ન્યાયિક સમીક્ષા હેઠળ મૂકવાની જોગવાઈ કરી? નીચેનામાંથી કયા કેસના ચુકાદામાં જે છે એ સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કટોકટીને જે છે ન્યાયિક સમીક્ષા હેઠળ મૂકવાની જોગવાઈ કરી હતી? શું આવશે આમાં મિત્રો? મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સંઘ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? ચૂંટણી પંચનો ઉલ્લેખ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? અનુચ્છેદ 324, બરાબર. અનુચ્છેદ 324માં જે છે ચૂંટણી પંચનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. ભાગ 15માં કલમ 324 થી 329 સુધી જે છે ચૂંટણી સંબંધી જોગવાઈ આપવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહી નદીને મોફીસ તરીકે કોણે ઉલ્લેખ કરેલો છે? મહી નદીને મોફીસ તરીકે જે છે કોણે ઉલ્લેખ કર્યો છે? શું હશે આમાં મિત્રો? મહી નદીને મોફીસ તરીકે જે છે ટોલેમી, બરાબર. ટોલેમી જે છે એમણે મોફીસ કીધું હતું મહી નદીને, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. લોકસભાના અધ્યક્ષને દૂર કરવા નીચેનામાંથી કઈ બહુમતી જરૂરી છે? લોકસભાના અધ્યક્ષને જે છે દૂર કરવા માટે નીચેનામાંથી કઈ બહુમતી જરૂરી છે? તો મિત્રો લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે જે છે ને એ કઈ આવશે? વાસ્તવિક બહુમતી જે છે એ આવશ્યક હોય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે કઈ? તો વાસ્તવિક બહુમતી જે છે એ આવશ્યક હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 30મો. કોષની ક્રિયાઓનું નિયમન કોષની કઈ અંગિકા કરે છે? કોષની ક્રિયાઓનું નિયમન જે છે એ કોષની કઈ અંગિકા કરે? કોષ કેન્દ્ર, બરાબર. કોષ કેન્દ્ર કરશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. કોષની ક્રિયાઓનું નિયમન જે છે કોષની કઈ અંગિકા? કોષ કેન્દ્ર જે છે એ નિયમન કરે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 31મો. મિત્રો આનો આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. મનુષ્યને શ્વાસ લેવા માટે કયા વાયુની જરૂર પડે છે? મિત્રો સાવ એટલે સાવ ઇઝી ક્વેશ્ચન આપણે રાખેલો છે 31મો. આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મનુષ્યને શ્વાસ લેવા માટે કયા વાયુની જરૂર પડે છે, બરાબર. આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના મોડેલ પેપર તમને જોવા મળશે, બરાબર.
તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.